બધા મજામાં થશો તો અમારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે ને બધાને જય માતાજી। આજ તો છે ને આપણે કારખાને આવીને બ્લોગ ચાલુ કર્યો છે તો બધા કારીગર આવી ગયા છે અને હું કામ કરવાના છે જો હું કરે છે એ આપણે બતાવીશું એવું છે। તો જો આ બધા કારીગરોની ગાડીઓ છે બધા ઘરની ગાડીઓ લઈને આવે છે એવું છે અને જો અહીંયા અમારે જો એક કારીગર આવી ગયા છે અને જે અંદર જઈ કોણ કોણ કામ કરે છે તમને બતાવીશું। હાલો તો અંદર જઈ પહેલાં એ ખોલો તો ખરા એ ટાઈટ ના એ ટાઈટ છે જો અમારે અહીંયા મૂંઢાનું મશીન હાલે છે અહીંયા ત્યાં અમારા ભાઈ જો અહીંયા મૂંઢાનું મશીન જ આવતું લાગે એવું છે। કેવી ટાઈટ હોય લઈ આવડાય તો પંખો ચાલુ કર્યો ઠંડીનો અમને તો ટાઈટ હોય કોટ પહેરીને આવેલા છે ને આવડાને ટાઈટ ન હોતી ગરમી થતી લાગે જો આ ભાઈ શું એ છે મૂંઢો જ મારે છે એમને અહીંયા મૂંઢો જ લાગે છે અને આ બધું કામ પડ્યું છે ભાઈ શું કહો અત્યારમાં ઠંડી લાગે છે કે નહીં? અરે બહુ લાગે છે એવું છે। હાલો મિત્રો તો અહીંયા તો કોઈને ઠંડી નહીં લાગતી આપણે તો કોટ પહેરીને આવડે તો પંખો ચાલુ કરીને બેઠા છે એવું છે। અને એક કારીગર જોવા જઈએ એટલે અત્યારે આવો છો કે જઈને આવ્યા તે આવ્યા છે એવું છે। અને હાલો હજી અંદર પણ મોટું કારખાનું છે અંદર જઈ પછી તમને બતાવશું। જો અહીંયા કામ કરે છે કેટલા બધા માણસો અને જો અમારે અહીંયા કારીગર છે અને જો કેવડું મોટું કારખાનું છે। બરાબર આવો 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 જો અહીંયા ભાઈ મૂંઢાનું કામકાજ હાલે છે અહીંયા મૂંઢાનું આ પટ્ટીનું મશીન છે મારું છે। બેહો તો હાલો તો બેહો તો તમે કઈ રીતે પટ્ટી મારો એ કહેજો જરી હાલો ચાલુ કરો તો ઓલકા બધા લેતો આવું અમારે જો અહીંયા ભાઈ છે ને મૂંઢો મારે છે સિલાઈ મારે છે એવું છે તો ભાઈ આ રીતનું કંઈક હોય છે। વાહ ભાઈ વાહ તો આવી રીતનું કંઈક પટ્ટી ને મૂંઢાનું એવું કામકાજ છે જો કેટલા બધા મશીન છે પણ આ ભાઈ ને એટલે હા એ હાન કેવાય તમારું મશીન કયું છે એ તરીકે કયો મને બતાવો। હા છે એમને મેટ્રો ટ્રેન જેમ ભાગ એવું છે તો અમારા ભાઈ બે ગયા છે કેવું લાગ્યું અત્યારે? હા એનું તો જોયું છે ઓલા ભાઈ પણ જોવો એ બધા મૂંઢાના મશીન જ છે એટલે આવડા ભાઈ નું મશીન ખરાબ થઈ ગયું છે એટલે એવું છે રિપેર કરે છે કારીગરી જોવે તો ખરા ને અરે આ પટ્ટીનું મશીન હાલે છે કેટલું બધું કામકાજ છે લેવાનું હોય ને અહીં તો પટ્ટીનું તૈયાર થઈ ગયું છે ને ભાઈ જો પટ્ટી હકેલે છે એવું છે આ રીતની કંઈક પટ્ટી લાગે પટ્ટીના રોલ છે મશીન જોવો ભાઈ કેવું છે મસ્તીનું અને આ રીતનું કંઈક કારખાનું છે ને આ રીતનું બધું કામકાજ હાલે છે એવું છે ભાઈ। અને જો અહીં અમારે કારીગર બધા મસ્તી હો બધા કામ કરે છે એવું છે અને આવડા લોકો ઠંડી નહીં લાગતી પંખો ચાલુ છે અને હજી અહીંયા કેટલું બધું કામ છે એવું છે તો અહીંયા બધા કપ બધા 4 પીડા છે અને જો આ બધા મોજ કરે હો ભાઈ કારખાને મોજ જ હોય જોયો આ બધું કામ છે હો જો આ એટલો બધો ટોક પીડ્યો છે આ બધું આવડાને સીવવાનું છે આપણે તો અહીંયા કામ લેવા આવેલા હતા એવું છે તો આપણે તે લઈને ઘરે જાવ આપણે સીવવાનું છે હજી ઘણું બધું તો હાલો પછી મળી ઘરે જઈને ત્યાં સુધી વિડીયોમાં બિના રહેજો। હેલો મિત્રો તો આપણે જો ઘરે બી આવ્યા છીએ ને આપણે કામ લેતા આવ્યા હતા કારખાને એવું છે અને જો આપણે લાવીને જો મશીને બેસી ગયા છીએ એમ એવું છે। આ માલ વ્યાવતો હતો એટલે કંઈ ઉતારવાનો ટાઈમ રહ્યો નહોતો એટલે જો ડાયરેક્ટ ઉતારીને સીવવા બેઠા ને પછી તે આપણે ચાલુ કર્યો છે બ્લોગ અને અસ્મિતા બનાવે છે ખિસ્સા જો શું કહેશો એ આને કહેતો ફેર આપણે કાઈ નહીં જો અત્યારમાં ખિસ્સા તમે લાવ્યા છો તો સીવવાનું શરૂ કરી દીધા છે। હા જો અસ્મિતા છે ને એ ચાલુ કરી દીધું છે ને આપણે પટ્ટી મારવાનું ચાલુ કરી દીધું છે અને હજી કામ જો અહીંયા બધું મૂકી દીધું છે
તો સારું હાલો વિડીયોમાં બિના રહેજો પછી પાછા મળશો. તો જો આપણા ઘરે મહેમાન આવ્યા છે, કોણ મહેમાન છે તમને બતાવી. ઘણા સમય પછી આવ્યા છે, ભાવનગરમાંથી જ છે એવું છે. તો અમારા જો ભાઈ છે, ઘણા સમય પછી આવ્યા છે અને ચા પાણી ને એવું બનાવે છે અસ્મિતા. ચા પાણી બની ગઈ છે. તો હાલો મિત્રો આપણે ચા પાણી દઈ દઈ. અને અમારા નવ્યાબેન જો અહીં ગાડી લઈને રમે છે. શું કરાય તું? કોણ આવ્યું હે? કોણ આવ્યું? પતંગ. ભાઈ જો એ પતંગ લૂંટીને આવી છે અત્યારમાં એવું છે. તો હાલો વિડીયોમાં બિના રહે. હાલો મિત્રો, અમારી નવ્યા જાગી ગઈ છે અને જાગીને તરત સંતરું ખાવા માંડી છે. એનું જોવો, એનું માથું જોવો. હેલો મિત્રો, સંતરું ખાવા. અમારે નવ્યા બેન જાગ્યા છે ને એને સંતરું ખાવું તો એવું છે. એ સંતરું ખાય છે અને આમ તમે જોવો તો ખરા. વાવ વાવ. લે 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 લે. સંતરું ખાવું ને બધા? ચા પીવાનું છે આપણે? હે હા, મારી દીકરાને જે બગલા આવે હજી. હાલો મિત્રો, સંતરું ખાવા. અમે જો નવ્યા બેન હાટું ખોલ્યું છે. તો જે કોઈને મોઢામાં પાણી આવતું હોય તો કોમેન્ટ કરજો મારા વાલા. 1-2 સંતરા મોકલાવીશું. નવ્યા બેન જો જાગીને તરત બેઠી ગયા હો સંતરું ખાવા. સંતરું મોકલાવું એમ તો કે એક સંતરું. બટુ મને દેવું હે? મિત્રો અમારા નવ્યા બેન શું કરે છે તમે જોઈ શકતા છો. શું કરા બટા? હે શા બનાવા છો? શાક બનાવવા વેકરાનું? વાહ ભાઈ વાહ. અમારા નવ્યા બેન અહીં સુલો બુલો ચાર કર્યો છે અને વેકરાનું શાક આન સીતો કરી નાખ. હા જો આમ હાલો ભાઈ, આ મસ્ત થઈ ગયો છે સુલો. અને અમારા નવ્યા બેન શાક બનાવે છે. આની ઉપર પેલા ઓલું તપેલું મૂકો ગેસ ઉપર. વાહ ભાઈ જો અમારા બેન બાર રમે છે એવું છે. શા બનાવી કે શા બનાવો તું? નહીં, પેલા શાક બનાવી થોડુંક વેકરાનું. ઓ તો આવી રીતની કાંઈક અમારા બેન બાર રમે છે ફળિયામાં બેઠા બેઠા એકલા એકલા. હું આવ્યો હતો આંટો મારવા, એ રમતી હતી ને તો ભાળી ગયો. તો હાલો વિડીયો લઈ લઈ. તો હવે એમ કરશું આપણે વિડીયો અહીંયા પૂરો કરશું. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળશું હવે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી રામ.